જામનગર મહાનગરપાલિકાનું વર્ષ 2025-26નું ₹1493 કરોડનું ડ્રાફ્ટ બજેટ આજે કમિશનર ડીએન મોદીએ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કર્યું હતું. કમિશનર દ્વારા બજેટ અંગે મીડિયાને માહિતી પણ આપવામાં આવી હતી. જામનગર મહાનગરપાલિકાનું આજરોજ આગામી વર્ષ અને 2025-26નું અંદાજપત્ર આજરોજ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવેલ છે અને સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ અમે એને મંજૂર કરવા માટે મોકલી આપેલ છે. હવે આગામી સમયમાં સ્ટેન્ડિંગ કમિટી આ બાબતે જરૂરી નિર્ણય લેશે. ટૂંકમાં વાત કરું તો 2024-25ના બજેટમાં એનું રિવાઇઝડ માહિતી પેજ નંબર 18 ઉપર મૂકેલ છે. મોટી વાત કરીએ તો કેપિટલ 930 કરોડની સામે 766 કરોડના કામો પૂર્ણ થયા છે. લગભગ 150 કામો આપણે ગયા વર્ષે આયોજનમાં લીધા હતા જ્યારે બજેટ રજૂ કર્યું ત્યારે. એમાંથી 144 કામો કાં તો પૂર્ણ થયા છે, કાં તો હાલ પ્રગતિમાં છે, અથવા તો ટૂંક સમયમાં ચાલુ થશે. એમ કરીને 144 કામોનું આયોજન અને એક્ઝિક્યુશન બંને થયેલ છે. ફક્ત 6 કામો રહી ગયા છે જે અમે 25-26માં કેરી ફોરવર્ડ કર્યા છે. 25-26ના બજેટની વાત કરીએ તો એ 25 પેજ નંબર 21 ઉપર આપની માહિતીમાં આપેલ છે બ્રીફ. ડેવલપમેન્ટ વર્ક્સ આપણે આ વખતે 925 કરોડના લીધેલા છે અને ઇન્ક્રીઝ ઇન ટેક્સ મુખ્ય હાઉસ ટેક્સમાં આપણે કોઈ વધારો નથી કર્યો, પરંતુ અલગ અલગ પ્રકારના કરદરોમાં વધારો કરતાં લગભગ 11.84 કરોડનો આવકનો વધારો અને અલગ અલગ કરદરોમાં વધારો કરીને સજેસ્ટ કર્યો છે. અને આ અંગેની ડિટેલ્સ આપને જે માહિતી આપેલ છે એમાં આપ સૌને મળી જશે. સર, જામનગરને 5 વર્ષથી સ્મશાન નથી મળતું કોર્પોરેશન સંચાલિત. રાજકોટ અને અન્ય મહાનગરપાલિકાઓમાં એનજીઓને કોર્પોરેશન ગ્રાન્ટ આપીને આ સેવા પૂરી પાડે છે. જામનગરમાં એવું કોઈ આયોજન થઈ શકશે? સૌથી મોટો પ્રશ્ન છે જમીનનો. મોટાભાગના વિસ્તારોમાં શહેરની અંદર વિકાસના કારણે અને આજુબાજુમાં રહેણાંક કારણે એ જમીન આપણને યોગ્ય ભૂતકાળમાં જ્યારે પ્રયત્ન કર્યા ત્યારે કોઈનો કોઈ વિવાદ સર્જાયા છે. આ વર્ષે મને લગભગ વિશ્વાસ છે કે આ બાબત ટૂંક સમયમાં પતી જશે, કારણ કે આપણે કલેક્ટરશ્રી પાસે આવી જમીન માંગી છે. કેટલાક નંબરો પણ અમે જોઈ રાખ્યા છે અને શોર્ટલી એમના તરફથી જે બી જમીન મળશે એ તરત હું માનું છું કે 25-26માં આ મુક્તિધામનો પ્રશ્ન હલ થઈ જશે. જામનગરનો ડ્રીમ પ્રોજેક્ટ રિવરફ્રન્ટને લઈને બજેટમાં કંઈ જોગવાઈ નથી. રિવરફ્રન્ટની વાત કરીએ તો એમાં રાજ્ય સરકારને આપણી દરખાસ્ત કરેલી છે. રાજ્ય સરકારશ્રી તરફથી સૈદ્ધાંતિક મંજૂરી અને એ અંગેની બજેટ મળવાથી આપણે એની કાર્યવાહી શરૂ કરશું. સર, અન્ય કોર્પોરેશનોમાં વિકસતા વિસ્તારોમાં બગીચા અને શાક માર્કેટોની જોગવાઈ હોય છે. વિશાળ પ્લોટમાં કોર્પોરેશન જ સુવિધા પૂરી પાડે છે સ્ટેન્ડિંગ શાક માર્કેટો માટે. જામનગરમાં એ પ્રકારનું આયોજન કે બજેટમાં જોવા મળતું નથી, તો શું આપ બજેટની વિગતોને જરા વધારે ધ્યાનથી વાંચો એ મારી વિનંતી છે. જે નવા વિસ્તારો ટીપીના જે સજેસ્ટ કર્યા છે એની અંદર આ તમામ બાબતોની જોગવાઈ છે. બાગ બગીચાની પણ છે અને સામાજિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પણ જોગવાઈઓ એમાં લખેલી છે. કાલાવડમાં પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના અંતર્ગત સીવણ ક્લાસ, બ્યુટી પાર્લર વગેરેના કોર્સ કરનાર મહિલાઓને તેમને મળવાપાત્ર સહાય તથા પ્રમાણપત્ર ન મળ્યા હોવાની રાવ સાથે કૌભાંડ થયું હોવાના આરોપોથી ખળભળાટ થયો છે. આ અંગે ડિમ્પલબેન તળાવિયા નામના મહિલાએ કલેક્ટરને આવેદન પાઠવ્યું છે. કથિત પીડિત મહિલાઓએ સમગ્ર બાબત અંગે મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરી હતી. અમે છે ને અમારે કાલાવડમાં સરકારી યોજના જે હેઠળ અમને PMCKYની છે એમાં વિવેકાનંદ સ્કૂલ છે જેમાં ઇન્દુબેન હિરપરા સંચાલક છે. એમને ત્યાં અમે આ 120ની સંખ્યામાં અમે બ્યુટી થેરાપી ને હેન્ડ એમ્બ્રોઇડરીનો વર્ક કરેલો છે. એ કોર્સ માટે અમે ત્રણ મહિનાનો કોર્સ અમારો હતો, પણ છેલ્લા અમે 4 મહિના એમાં પૂરા કર્યા અને તે પછી અમને એ લોકોએ કોઈ પણ જાતની એમાં સહાય કે આપેલું નથી. અને અમને એવું છે કે એમાં અમને 22,000 સુધીની સહાય મળવાની છે, પણ એ લોકોને 18,000 પોતે રાખવાની ગણતરી છે અને અમને 4,000 આપવા માટેનું, અને હજી અમને એ લોકોએ એ પણ અમને હજી આપ્યા નથી. અને હવે તો છેલ્લે તો એવું જ કહે છે કે એ લોકોને 2500 જ આપવા છે. એટલે અમે આ અમારી અરજી લઈને અમે અત્યારે કાલાવડથી જામનગર આવ્યા છે કલેક્ટર સાહેબને મળવા ને અમારી આ અરજી આપવા અમે આવ્યા છે. આ સરકારી જે આ યોજના છે
એમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થતો એવું તમને દેખાય છે? હા છે, લાગે છે. અમારી પાસે સમિતિ પણ પેલા છે. લોકોએ છે ને જ્યારે આવ્યા હતા ને ત્યારે અમને બધુંય કીધું કે તમને આ મળશે, તમને આ સુવિધા મળશે, પણ જ્યારે છે ને અમે કીધું ને તો એ કે એ ક્યારે આવે કંઈ ખબર ન પડે. અને અમને એ સમાચાર મળ્યા કે અમારા પૈસા આવી ગયા છે પણ એ લોકો આપ્યા નથી. અને અમે જ્યારે ફોન કરી કીધું તો અમને ધમકી પણ આપે છે કે અમે પોલીસ કેસ કરશું, ના કરશું. એક તો ભ્રષ્ટાચાર કર્યો આ હા, લોકોએ. ભ્રષ્ટાચાર કર્યો. અને પાછા આયોજનામાં અને અમે એમાંથી જ્યારે ધમકી એક્શન આપી કે લેવાનું તમને અમે ગયા હતા એની ઓફિસે કે અમારા કારણ કે અમારા સર્ટિફિકેટ પણ ગોટા કરેલા છે, અમને સર્ટિફિકેટ પણ નથી આપ્યા. અને અમે જ્યારે કીધું કે આવી રીતના છે આ છે તો એને એમ કીધું કે તમારે જે કરવું એ કરો, અમે કાંઈ નહીં આપીને અમે પોલીસ કેસ પણ કરશું. આ સ્કીમમાં તમને કેટલા રૂપિયા આપવાનું કીધું હતું અને કેટલા ટાઈમમાં તમને આ યોજનામાં તમને જે પ્રેક્ટિસ કરવાની હતી એ તમને કેટલા સમય માટે કીધું અમને હતું? ખાલી એમ અને કીધું કેટલા રૂપિયા આપવાની વાત શરૂઆતમાં થઈ હતી? શરૂઆતમાં જ્યારે અમે ગયા હતા ને તો એમ કીધું હતું કે 75 દિવસ કરવાના છે અને છે ને 4000ની. પછી અમે જ્યારે આગળ આવ્યા ને બધા સર નહીં ત્યારે અમને એમ સમાચાર મળ્યા કે 22000 પાસ થયા છે. અને પછી એમાંથી એમ જ લીક થાય છે કે એ લોકોને 18000 લેવા હતા ને 4000 આવવા. તો અમે કીધું અમારી એ સહાયતા હતી કે અમારા નથી. પછી એમ કહે છે કે 2500 આવશે, પછી કહે છે 500 આવે કે 5 રૂપિયા આવે. અને એ અમારે નહીં જોવાનું. અને એ લોકો એવું કહે છે કે તમને આ વર્ષે મળે ને 2 વર્ષે મળે, પણ કોઈ પણ યોજનામાં છે ને આટલો બધો ટાઈમ લાગતો જ નથી. કારણ કે વધીને 15 થી 20 દિવસ કે મહિનો લાગે તમને તમારી વસ્તુ આપવા માટે સરકારને. શરૂઆતમાં તમને કીટ આપવા વિશે કીધું હતું, હા, તો તમને શું અમને જો આ કીટ આપેલી છે, આ રહી આ કીટ, અને આ બસ આ ટી-શર્ટ, અને આ તો શું આપવાનું કીધું? અને આ શરૂઆતની અમારી કીટ છે. આ શરૂઆતમાં એ લોકોને અમને આપવાની હતી, પણ એ લોકોએ આ પણ અમને એન્ડમાં આપેલું છે. અને જે સર્ટિફિકેટ છે અને જે છે એ બધું પણ નકલી છે, કારણ કે એ પણ ઓરિજિનલ નથી. આ સર્ટિફિકેટ જ્યારે અમે સ્કેન કરાવ્યું ને શરૂઆતમાં કઈ વસ્તુ દેવાની? શરૂઆતમાં બધી એમ કીધું હતું કે શરૂઆતમાં છે ને તમને પાર્લર ખોલી જાય ને એટલી બધી વસ્તુ આપશું અને સબસિડી આપશું એ અલગથી. કે તમારે છે ને બેનજી ગરીબ ઘરના હોય તો એના પગ ઉપર ઊભા રહી શકે અને ઘરનું કરી શકે, એવી રીતના અમને લાલચ આપી કે જેમ સીવણ ક્લાસ છે તો સંચો આપશે અને એ બધું કરાવશે, તાકી ગરીબ માણસ ને ઘરની બહાર નાની કે કેમ અભણવાણા હોય તો એ ઘર બેઠા પણ કરી શકે, એવી રીતના તમારું કહેવું એવું છે કે તમને જે કીટ આપવાની વાત કરી હતી એ કીટમાં કોઈ વસ્તુ તમને કોઈ આવ્યું ને કોઈ અમારા હાથમાં આ ટી-શર્ટ આપ્યું, આ બેગ આપ્યું ને સર્ટિફિકેટ અમે આપ્યું. જ્યારે અહીંયા શીખવા ગયા ને તો અહીંયા કોઈ જાતની અમારી પાસે પાર્લરની આઈટમ અમારી ઘરની ને પહેલે દિવસે બધું હતું, આઈબ્રોની રીલ ને ફેશિયલ કિટ ને પછી બીજે દિવસે કાંઈ હતું જ નહીં. બધું અમે અમારું જાતનું લઈને જ ગયા છીએ, કોઈ વસ્તુ અને 6 કલાક તો મિનિમમ છે ને અમને રાખતા જ હતા 6 કલાક. કારણ અને કે ગરમી અવાજ સિઝન આવે. હતી તો પંખા પણ બંધ કરી દેતા હતા, એવી રીતના કે અને રાડું ના પડે અને ક્લાસ ચાલુ કરતા હોય અને કોઈ તો બૈરાઓ અવાજ ભેગા પડતો થાય. છોકરા હોય, બાળકો હોય, તો એ લોકોને એમ કે તમારે એને લઈને નહીં આવવા, તો બૈરાઓ બિચારા છોકરાઓને ક્યાં મૂકીને જાય? તમારા અંદાજ પ્રમાણે આખા કાલાવડમાં કેટલી બહેનો જોડે આ 120ની સંખ્યા 120ની સંખ્યા હતી અમારી. જો કાલાવાડમાં 120ની સંખ્યા હોય તો ગુજરાતમાં આ તો બહુ મોટું કૌભાંડ. અને હવે અમને એવી જાણ પણ થઈ છે કે આ લોકોએ ભાણવડ પાછો આ ક્લાસ ચાલુ કર્યો છે. એટલે અમારું કહેવું એવું છે કે અમારી સાથે આવું થયું ને તો હવે એ લોકો સાથે આવું ન થવું જોઈએ, એના માટે અમે આ પગલાં લીધા અને છે. એ લોકોને પગાર આવી ગયા છે, જે હેલ્ડિંગ કરતા હતા ને એ લોકોને પગાર આવી ગયા, તો આમ આદમીનું શું? અને જ્યારે એક્ઝામ થઈ ગઈ ને ત્યારે જ એ લોકો એમ કીધું હતું ત્યારે ને ત્યારે કીટ આપશે, અને ત્યારે એનું શું કારણ છે કે અમને ત્યારે કીટ આપી નહીં. અને થોડાક ટાઈમ જે તે વખતે તમે જોડાય ત્યારે પૈસા કેટલા ટાઈમમાં આપવાની વાત કરી હતી તમને, જે સહાય? વચગારે એને એ લોકોએ એવું જ કીધું હતું કે વચ્ચે તમને આ આવશે, તમારા ખાતામાં 500 પહેલે નાખશે, કારણ કે એ જોવા માટે કે તમારા ખાતામાં પડ્યા કે નહીં એ માટે. પણ ના, એ કોઈ જાતનું કાંઈ આવ્યું નથી. એવું જ નથી, એ લોકોને આવી ગયા. એ લોકોને તો બધાને મળી જ ગયા છે, જે એના પગાર હોય કે જે એને આ ક્લાસ માટેના રાખ્યા હોય એના માટેનું. અને એને જે આખી સ્કૂલ ભાડે રાખી હતી ભાડાના પૈસા એ લોકોએ તો લઈ જ લીધેલા છે, પણ ટૂંકમાં અમારું કાંઈ હજી આવ્યું નથી. આમાં મેન તમે જે કોર્સ કર્યો છે એ પૈસા તમારા
સ્ટુડન્ટ્સોને નથી મળી. હા એ નથી અને આમાં છે ને બેન ટીચરોને ને એ બધાને મળી ગયા છે. જે મેન હતા ને જામનગરના છે, મેઘનાબેન કરીને નામ છે એનું, અને ઈ ધીરુભાઈ ચલાવે છે છે, ઈ બધું ચલાવે છે. આ. અને એ અત્યારે કઈ ને તો મારો નંબર તો એને બ્લોક લિસ્ટમાં જ નાખી દીધો છે, કારણ કે અમારે એવું બન્યું છે 120ની સંખ્યામાં અમારે 7 થી 8 બહેનોને છે ને અમારે પાર્લરમાં ફોર્મ ભરવાનું હતું ને એ લોકોએ સીવણમાં નાખ્યું છે. તો એ લોકોએ અમને એવું કીધું કે તમને વાંધો નહીં 2 સર્ટિફિકેટ આપશું, પણ અમને હજી છે ને આપ્યા નથી ને એ કહે કે તમારા જ્યારે આ સર્ટિફિકેટ મળશે ને ત્યારે તમારા એ ભેગા આવી જશે, પણ અમને આપ્યા નથી. અને હવે અમે એને ફોન કરીએ છીએ ને તો અમારા ફોને ઉપાડતા નથી. અને અમને એમ થયું કે કિરીટભાઈ આગળ જાય, અમે શાંતિથી વાત પતાવી લઈએ, કિરીટભાઈ અમને ઝરખું જવાબ દઈ દે. તમે કિરીટભાઈ આગળ અમે ગયા તો કિરીટભાઈ ચોખ્ખા શબ્દમાં કહી દીધું કે તમારે જે કરવું હોય ને તમે તમારાથી થાય એ કરી લ્યો. તમારે થાય ને તમે કરી લ્યો. સરકારી આ યોજનામાં આવા કૌભાંડ અને ભ્રષ્ટાચાર થતા હોય તો તેમના ઉપર કડક કાર્યવાહી થવી જોઈએ. એના માટે જ અમે અહીંયા આવ્યા છે. કલેક્ટર સાહેબ જામનગરના છે ને એ પાછા સરકારી ક્લાસ જ ચલાવે છે. તો અમારા સાથે જેવું થયું બીજા સાથે કોઈ ના થયું જોઈએ, છેતરપિંડી ના થવી જોઈએ. આ કૌભાંડ જે થયું છે, તમે કલેક્ટરમાં આવેદન આપ્યું છે, બરાબર, અહીંથી પણ ન થશે તો તમે શું આગળ શું પગલાં ભરશો? તો અમે ગાંધી ચીડિયા માર્ગે જાશું. સાંજે ગાંધી ચીડિયા. સમગ્ર ગુજરાતમાં જે રીતે જમીન રીસર્વેમાં, જમીન માપણીમાં વ્યાપક પ્રમાણમાં ગોટાળા છે, ખોટી જમીન માપણીઓ થઈ છે, મોટું કૌભાંડ છે, એ વાતની રજૂઆત ગુજરાતના ખેડૂતો છેલ્લા 14 વર્ષથી કરી રહ્યા છે. આજે દ્વારકા જિલ્લામાં હજારોની સંખ્યામાં ખેડૂતો એકત્રિત થઈ અને પોતાને જે અન્યાય થાય છે, સરકાર તરફથી જે કનડગતને હેરાનગતિ થાય છે, એની સામે આંદોલનની શરૂઆત કરી છે. લગભગ 21,000 કરતાં વધારે ખેડૂતો લેખિત અરજીઓ લઈને આજે કલેક્ટર કચેરી આવ્યા છે કે જમીન માપણી ખોટી કરવામાં આવી છે, જમીન માપણીમાં વ્યાપક પ્રમાણમાં ગેરરીતિઓ છે, જમીન માપણી સદંતર રદ કરવી જોઈએ. સાથે સાથે જે પાક નુકસાનીનો પાક વીમો છે એ 2016થી મળ્યો નથી. આ દ્વારકા જિલ્લામાં અતિવૃષ્ટિને કારણે ખેતીનો પાક ચાલુ વર્ષે બરબાદ થયો. ખેડૂતોને પાક ધિરાણ માફ થવું જોઈએ, ખેડૂતોના દેવા માફ થવા જોઈએ, અને લેન્ડ ગ્રેબિંગના ખોટા કેસ કરીને ખેડૂતોને જે જેલમાં નાખવામાં આવે છે એની સામે આ જન આંદોલન છે. ખેડૂતો પક્ષાપક્ષી ભૂલી અને આજે લડાઈ માટે મેદાનમાં ઉતર્યા છે. કોંગ્રેસના, આમ આદમી પાર્ટીના, સામાજિક, રાજકીય તમામ આગેવાનો આજે ખેડૂતોની સાથે જોડાયા છે અને આજે સૌએ સાથે મળીને નિર્ધાર કર્યો છે કે સરકાર ખેડૂતોની આ વ્યાજબી માગણી, એમને થતો અન્યાય ને ગેરરીતિ દૂર કરવા વાળી નિર્ણય નહીં લે, જમીન માપણી રદ નહીં કરે, ખેડૂતોના દેવા માફ નહીં કરે, ખેડૂતોને પાક વીમો નહીં આપે, તો આવનારા વિધાનસભા સત્ર દરમિયાન દ્વારકાથી ખેડૂતો પદયાત્રા કરી અને ગાંધીનગર પહોંચશે અને આખા ગુજરાતના ખેડૂતો જમીન માપણી રદ કરાવવા માટે, પોતાને થતા અન્યાય માટે લડત લડવા માટે ગાંધીનગર એકઠા થશે. અમિતભાઈ, આજે શું કાર્યક્રમ આપવામાં આવ્યો છે? આજે દ્વારકા જિલ્લાના ખેડૂતો ભેગા થયા. જમીન માપણી રદ કરવાની માંગ, પાક વીમો રદ મેળવવાની વાત, ખેડૂતોને અતિવૃષ્ટિને કારણે જે નુકસાન થયું છે એટલે ખેડૂતોનું ધિરાણ માફ કરવાની માગણી, અને જે ખોટા લેન્ડ ગ્રેબિંગના કેસો કંપનીઓ દ્વારા ખેડૂતો પર થઈ રહ્યા છે, આ મુદ્દાઓને લઈને આંદોલન માટે ખેડૂતો ભેગા થયા છે. તમે જોયું કે બધાએ પદયાત્રા કરીને કલેક્ટર સુધી રેલી યોજી છે. કલેક્ટરને લગભગ 21,000 કરતાં વધારે લેખિત અરજીઓ આપી છે કે જમીન માપણી રદ કરવામાં આવે, પાક વીમો આપવામાં આવે, અતિવૃષ્ટિને કારણે નુકસાન થયું છે તો ધિરાણ આપવા એનું જે છે માફ કરવામાં આવે. આ માગણીઓ લઈ અને દ્વારકા જિલ્લાના ખેડૂતો આજે ખંભાળિયા ખાતે રેલી યોજી છે અને આવનારા દિવસોમાં
પોતાના હક અધિકાર અને ન્યાય માટે ગાંધીનગર કૂચ કરશે. સમગ્ર ગુજરાતમાં જે પ્રકારે જમીન ઉપર કબજો કરવા માટેનું ષડયંત્ર ચાલી રહ્યું છે, ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા ધારાસભ્યો અને સંગઠનના જે મોટા મોટા નેતાઓ છે મળીને આપણા રાજ્યના અધિકારીઓને એની સાથે સામેલ કરીને લેન્ડ ગ્રેબરો સાથે મળીને ગરીબોની જમીનોને છીનવવાનું જે ષડયંત્ર ચાલી રહ્યું છે એ સૌથી મોટો ચિંતાનો વિષય છે. જમીન માપણી કૌભાંડ થકી અધિકારીઓને અને નેતાઓની કમાણી માટેનું જે સરકારે નવું સાધન બનાવ્યું છે એના કારણે અનેક ખેડૂતો હેરાન થઈ રહ્યા છે. અત્યારે કલેક્ટર ઇન્ચાર્જ જે છે, આમ તો જ્યારે જ્યારે અહીંયા આવીએ ત્યારે કલેક્ટર હોતા નથી, કોઈક ને કોઈક રજા ઉપર હોવાના કારણે ચાર્જમાં હોય, તો રજૂઆત કરી પાસ્તરડી ગામમાં ડીસીસી કંપની દ્વારા ઇલીગલ માઇનિંગ ત્યાં ચાલી રહ્યું છે. એમને મળેલા 208 અને 141 સર્વે નંબર સિવાયની જગ્યા ઉપર એ માઇનિંગ કરે છે. ત્યાંનો માલધારી જે છે એ પોતે એટલે કે ને જમીનવાળો જેલમાં અને મેવા ખાવાવાળો મહેલમાં, એવું આખું ત્યાં અત્યારે ચાલી રહ્યું છે. એની સામે રજૂઆત કરી, વિધિવત નકશા આપ્યા. અમારા અમિતભાઈ ચાવડાથી લઈ અને પાલભાઈથી લઈને દરેક લોકો અહીંયા આવ્યા અને રજૂઆત કરી. જિગ્નેશભાઈ પણ આ વાતને કહી. અમે ઈચ્છીએ છીએ કે જલ્દીથી જલ્દી જમીનની અંદર ઇલીગલ માઇનિંગ કરનાર ડીસીસી કંપની જે છે એનું માઇનિંગ બંધ કરવામાં આવે અને એની ઉપર લેન્ડ ગ્રેબનો કેસ કરવામાં આવે. સરકારે અભ્યાસ કર્યા વગર આ કેસ કર્યો છે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.